આ યુનિવર્સિટી કેમ્પસ છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસ. અહીંયા આગળ જો તમે કેટલી બધી ખાલી દારૂની બોટલો પડી છે. તેની ઉપરથી ખબર પડી જાય કે ભાવનગર શહેરમાં સમગ્ર ગુજરાતમાં કેવી દારૂબંધી છે. ભાવનગરમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી વિદેશી દારૂની બોટલો અને ગોગો પેપર મળી આવ્યા. વિદ્યાના ધામ ગણાતી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં નશાના કારોબારનો પર્દાફાશ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં જનતા દરોડો પાડી નશીલી પદાર્થોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. NSUI દ્વારા કરવામાં આવેલા આ આકસ્મિક દરોડા દરમિયાન કેમ્પસમાં પાર્ક કરેલી એક બાઇકની તપાસ કરતા તેમાંથી નશાકારક ગાંજો મળી આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ યુનિવર્સિટીના બગીચાઓ અને ખૂણાઓમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ નશા માટે વપરાતા ગોગો પેપર પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા અને શિસ્ત સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શું સુરક્ષાકર્મીઓની મિલીભગતથી આ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે? તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યો છે. NSUIએ આ તમામ પુરાવો એકત્ર કરી પોલીસને સોંપી દીધા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે જે નશાનું પ્રમાણ વધતું જાય છે, એ યુવાધનને બરબાદ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, તેના ભાગરૂપે ગુજરાત NSUI દ્વારા જે સંકલ્પ કરવામાં આવ્યો છે ડ્રગ્સ મુક્ત કેમ્પસનો, એમનો કાર્યક્રમ હતો મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં. ત્યારે એ કાર્યક્રમ દોરાન અમને વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે ભાઈ યુનિવર્સિટીનું જે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે તેની સામે જ વિદ્યાર્થીઓ નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે. તમે ત્યાં જાઓ અને જો. આજે અમે અહીંયા જનતા રેડ કરી ત્યારે દારૂની બોટલો, ગાંજાનું જે સેવન કરનાર ગાંજાથી લઈ સિરપથી લઈ અને ડ્રગ્સ સુધીની જે વસ્તુઓ છે એ મળી રહી છે. ત્યારે આજે હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે શું યુવાધનને આપણે નશાના રવાડે ચડાવવાના છે કે યુવાધનને આપણે બચાવવાનું છે? તો આનાથી પોલીસ તંત્ર જાગે, સરકાર જાગે અને જે આ ડ્રગ્સ માફિયાઓ છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે. અન્યથા NSUI આગામી દિવસોમાં તમામ જગ્યાએ જનતા રેડ કરશે.